ઓપન માર્કેટ ઓપરેશન સમજમાં આવ્યું છે? ઓપન માર્કેટ ઓપરેશન એટલે આરબીઆઈ મોસ્ટ ઓફ કમર્શિયલ બેંકો પાસેથી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટી વેચે. લિક્વિડિટીને મેનેજ કરવા માટે સિસ્ટમમાં જે પૈસા છે એને મેનેજ કરવા માટે એને એઝ અ ઓપન માર્કેટ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણો ટોપિક હતો કે ઘણી વખત ઇઝ ઇટ પોસિબલ ધેટ વેલ્યુ ઓફ મની મલ્ટીપ્લાયર ઇઝ 0? જ્યારે ઇન્ટરેસ્ટ રેટ એકદમ ઓછા હોય ત્યારે બેંક પોતાના પૈસા આપવા ના માંગે તો ક્રેડિટ મની જનરેટ ના થાય. ક્રેડિટ મની ક્યારે જનરેટ થાય? બેંક જ્યારે લોકોને પૈસા આપે ત્યારે. તો એ સમયે આપણે કેમ કોઈ વ્યક્તિ જોબ કરતો હોય તો એને માની લો 40,000 પગાર મળતો હોય અને માર્કેટમાં બહુ જ મંદી છે, બહુ જ મંદી છે, તો ઘણી વખત એને 3,000 કોઈ સેલેરી ઓફર કરી તો કહેશે ભાઈ મને 3,000 જવું નથી, એ કોણ 3,000 હું કામ કરે. તો એવી જ રીતે બેંક પણ શું વિચારશે કે ભાઈ 1% ઇન્ટરેસ્ટ છે તો 1% માટે 100% નું રિસ્ક શા માટે લેવું? ભાઈ પ્રિન્સિપલ આપી દીધું ને નહીં પૈસા પાછા આવશે તો 1% માટે 100% નું રિસ્ક શા માટે લેવું? તો ઘણી વખત બેંક છે એ પોતાના પાસે જે પૈસા આવે એનું એ એક્સેસ રિઝર્વ જનરેટ કરી દે કે આપણે હમણાં કોઈને પૈસા આપીને રિસ્ક લેવાનું થતું નથી. આવી સિચ્યુએશન હોય ત્યારે મની મલ્ટીપ્લાયરની ઇફેક્ટ છે એ ના આવતી હોય. એક નાનો અમથો પોઈન્ટ લખ્યો છે તમારા બેંક મટીરિયલમાં આ જ રીતનો જેવો બોલ્યો એ તમે એક વખત વાંચી લેશો. ગવર્મેન્ટ એક્સપેન્ડિચરની શું અસર આવી મની સપ્લાય પર ભણ્યા છે આપણે? ગવર્મેન્ટ એક્સપેન્ડિચરની ઇફેક્ટ શું આવે મની સપ્લાય પર? બહુ જ ભણ્યા છે આપણે. શું થશે સિસ્ટમમાં? મની સપ્લાય વધશે. તો એ જ ઇફેક્ટ છે સેમ ટુ સેમ. ઘણી વખત આપણે ડિસ્કસ કરીશું. વોટ ઇઝ WMA? WMA ભણ્યા છે આપણે? વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. પૈસા કોને જોઈએ છે? સ્ટેટ ગવર્મેન્ટને. પૈસા કોને જોઈએ છે? સ્ટેટ ગવર્મેન્ટને. પેજ નંબર 8.25 પર લખેલું છે. એક ઇક્વેશન જે છે ને 8.24 ઉપરના ઇક્વેશન હું તમને સમ જોડે કરાવડાવીશ. એટલે કોઈ મેઇન મટીરિયલ જોયો અને એવું લાગે કે નથી કવર થયું તો એ સમ જોડે હું કરાવડાવીશ. આપણે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ જોયેલું. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ શું થશે કે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ જે છે એના પાસે મની શોર્ટ પડી, મની શોર્ટ પડ્યું એટલે નાણાંની ઘટ પડી, ત્યારે આરબીઆઈ લેન્ડ કરશે
આરબીઆઈ લેન્ડિંગ કરશે. કોને પૈસા લેન્ડ કરશે? સ્ટેટ ગવર્મેન્ટને. તો આ જે પૈસા આપવામાં આવે એને શું કહેવાય? WMA. લાઈક અ લોન આપશે એવું સમજી લો. તો આની ઇફેક્ટ શું આવશે? પૈસા કોને જોઈએ છે? સ્ટેટ ગવર્મેન્ટને. ત્યારે પૈસા આપે છે કોણ? આરબીઆઈ. તો એક ફેસિલિટી છે. હવે માની લો ફોર એક્ઝામ્પલ, એવું ના હોય પણ સમજો તમે, કે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને પૈસા જોઈએ છે, માની લો કે ભૂપેન્દ્ર પટેલ પાસે ગયા કે ભૂપેન્દ્ર પટેલને પૈસા જોઈએ છે આરબીઆઈ પાસેથી, તો ભૂપેન્દ્ર પટેલે કીધું મને 1000 કરોડ જોઈએ છે. તો આરબીઆઈ પૂછશે કે શું કરવું છે? તો એને કીધું કે ભાઈ મને એટલા લોકોને પેમેન્ટ કરવાનું છે, પબ્લિકને પેમેન્ટ કરવાનું છે, આ પેમેન્ટ મને આપવાનું છે. તો આરબીઆઈ શું કરશે? સ્ટેટ ગવર્મેન્ટના નામે પૈસા ડેબિટ મારશે અને પેલા લોકોને પૈસા આપશે. આ બધું નોટ્સમાં લખ્યું છે આપણા મેઇન મટીરિયલમાં. તો મેઇન મટીરિયલ વાંચજો એટલે હું જે બોલું છું એના અંદર છે સેમ ટુ સેમ. તો પૈસા ક્રેડિટ થશે. કોના ખાતામાં ક્રેડિટ થશે? રિસીવરના ખાતામાં. તો આનાથી મની સપ્લાય વધશે કે મની સપ્લાય ઘટશે? વધશે. તો આવી રીતે પૈસા સિસ્ટમમાં વધતા હોય. તો આપણું જે મેઇન મટીરિયલ છે એમાં લખ્યું છે, પહેલા તો લખ્યું છે કે જ્યારે અહીંયા આપણે જનરલી સ્ટેટ ગવર્મેન્ટ આ ફેસિલિટી યુઝ કરે છે, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ બી આ ફેસિલિટી યુઝ કરે છે, એટલે કરી શકે એટલા માટે આપણે બંને શબ્દ વાપર્યા છે. whenever central and state government cash balance falls short, આ બંને વ્યક્તિ પાસે જ્યારે પૈસા ઘટે છે, they are eligible to avail of facility called ways and means advance. આ બંને સરકાર પાસે જ્યારે પૈસા ઘટે છે ત્યારે શું લઈ શકશે? WMA ની ફેસિલિટી એને મળશે. કોણ કોને પૈસા આપશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લેન્ડ્સ ટુ ગવર્મેન્ટ. કઈ ફેસિલિટી હેઠળ પૈસા આપશે? WMA. આનું રિઝલ્ટ શું આવશે? એક્સેસ રિઝર્વ ક્રિએટ થશે. કારણ કે સરકારે ખર્ચો કર્યો છે, સરકાર ડેબિટ મારશે. સરકાર ડેબિટ મારશે ગવર્મેન્ટના નામે, અને ક્રેડિટ કોના નામે કરશે? રિસીવરના નામે. ડેબિટ ગવર્મેન્ટના નામે કરશે અને ક્રેડિટ કોના નામે કરશે? રિસીવરના નામે. તો કમર્શિયલ બેંકમાં પૈસા જશે અને આનાથી મની સપ્લાય વધશે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો મેઇન તો સ્ટેટ જ યુઝ કરવાનું, પણ સેન્ટ્રલને બી જોતી હોય એટલે ત્યાં કાઉન્સમાં શબ્દ વાપરો છે ઓવરડ્રાફ્ટ, ઓડી. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટને મની કેવી પડી? શોર્ટ. તો કોના પાસેથી પૈસા લેશે? આરબીઆઈ પાસેથી. આરબીઆઈ લેન્ડ કરશે પૈસા, ધીરશે. લખી દો, મની લેન્ડિંગ થશે. અને જે ફેસિલિટી છે એનું નામ છે WMA. તો what is WMA? Ways and means advance.
કાઉન્સમાં ઓડી ફેસિલિટી બી લખી દો, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ઓવર ડ્રાફ્ટ ફેસિલિટી, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. લખાઈ ગયું. ઇફેક્ટ ઓફ ડબલ્યુ અમે ભણ્યા આપણે. ગવર્મેન્ટ શું, આરબીઆઈ શું કરશે? લખી દો, ડેબિટ કરશે. કોના નામે ડેબિટ કરશે? સીજી ઓર એસજી. અને આરબીઆઈ શું કરશે? ક્રેડિટ. પગાર આપશે ને. આરબીઆઈ શું કરશે? ક્રેડિટ. કોના નામે ક્રેડિટ કરશે? રિસીવરના નામે. ક્યાં કરશે આ પૈસા ક્રેડિટ? કોમર્શિયલ બેંકમાં કરશે ને, બેંકમાં જ કરે. કોમર્શિયલ બેંક. આનાથી શું થશે? પૈસા કોમર્શિયલ બેંકમાં આવ્યા, પૈસા જે પૈસા કોના પાસે પડ્યા હતા? આરબીઆઈ પાસે. એ પૈસા ક્યાં આવ્યા? કોમર્શિયલ બેંકમાં. આની ઇફેક્ટ શું આવી? મની સપ્લાય વધશે કે મની સપ્લાય ઘટશે? તો કરી દો, મની સપ્લાય વધશે. નેક્સ્ટ તમારો જે કોન્સેપ્ટ છે એમાં એક નાનો અમથો પ્રશ્ન ચિહ્ન કરી દો, એ આપણે પછી ડિસ્કસ કરશું. પેન્સિલથી કરજો એટલે થઈ જાય, એટલે ખબર પડી જાય. જોવાઈ ગયું છે પણ પછી જોઈશું એને. ઓકે, અહીંયા કોવિડ-19 એટલે કોન્ટ્રાક્શન જેવો ફેઝ હતો, હે ને? કોવિડ-19 સમજો. કોવિડ-19 કોન્ટ્રાક્શન હતો, લોકોને એવું તો ડિપ્રેશન બી આવી જશે, પણ સરકારની દયાથી બધું વ્યવસ્થિત થઈ ગયું. હવે જ્યારે મંદીનો માહોલ હોય ત્યારે આરબીઆઈ ની શું ઈચ્છા હોય? આ કોઈ લખતા નહીં, ખાલી એક્સપ્લેનેશન માટે આપું છું. ત્યારે આરબીઆઈ ની શું ઈચ્છા હોય? લેન્ડિંગ વધારવાની ઈચ્છા હોય કે લેન્ડિંગ ઘટાડવાની ઈચ્છા હોય? ધિરાણ વધારવું પડે. પણ થયું એવું કે કોવિડ-19 દરમિયાન બેંકો એટલી બધી ડરતી હતી કે આરબીઆઈ ટ્રાય કરે મની સપ્લાય વધારવા માટેની. આરબીઆઈ દ્વારા ટ્રાય કરવામાં આવે કે મની સપ્લાય વધે, પણ કમર્શિયલ બેંકો ધિરાણ જ ન આપે કોઈને. કારણ કે બધાને શું હતું? પૈસા શું થશે? ડૂબી જશે. તો આરબીઆઈ બહુ જ મહેનત કરી, પણ પૈસા જ ન આપે. હવે આરબીઆઈ ને એવી ઈચ્છા હતી કે લોકોને પૈસા મળે, તો આરબીઆઈ શું કર્યું? આપણે ત્યાં એક સિસ્ટમ હોય, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ખબર છે? એ સિસ્ટમ સમજાવું. કોમર્શિયલ બેંક છે, કોમર્શિયલ બેંક, એના પાસે બે સિચ્યુએશન હોય. યા તો એને પૈસા જોઈએ છે, નીડ છે, તો એને જે પૈસાની, જ્યારે કોમર્શિયલ બેંકને પૈસા જોતા હોય, નીડ હોય, ત્યારે આરબીઆઈ પૈસા આપે એને. ફ્રી ઓફ કોસ્ટ આપે કે વ્યાજ લેતા હશે? વ્યાજ લે. એને રેપો રેટ કહેવાય. આપણે ખબર હોય તો સમજ્યા હતા. રીપર્ચેઝ એગ્રીમેન્ટ સમજ્યા હતા, ખબર હોય તો. કમર્શિયલ બેંક સિક્યુરિટી વેચે આરબીઆઈ ને,
અને પછી નિશ્ચિત પ્રાઇઝે આરબીઆઈ પાસેથી ખરીદી લે. એ જોશું ડિટેલમાં આપણે. અહીંયા હું તમને સમજાવવા માંગુ છું કે કમર્શિયલ બેંકને પૈસા જરૂર છે તો કોના પાસેથી પૈસા લેશે? આરબીઆઈ પાસેથી. અને કેવો રેટ કહેવાશે? રેપો રેટ. એ તો ખબર છે. ચલો, રિવર્સ રેપો રેટ ખબર છે શું ભાઈ? એવું તો નહીં બને આરબીઆઈ ને જરૂર છે, પણ કમર્શિયલ બેંક પાસે હાલત એવી છે, કમર્શિયલ બેંક પાસે હાલત એવી છે કે પૈસા છલકાય છે. પૈસા છલકાય છે કમર્શિયલ બેંક પાસે. તો જ્યારે આના પાસે વધારે પૈસા હોય ત્યારે એ પૈસા કોને આપશે? આરબીઆઈ. કે સરજી રાખો, પૈસા હમણાં બહુ છે, અને એના બદલામાં આરબીઆઈ વ્યાજ ચૂકવશે. કોણ વ્યાજ ચૂકવશે? આરબીઆઈ. હવે ધ્યાનથી સમજો કે આરબીઆઈ 5% ઇન્ટરેસ્ટ ચૂકવે છે, યા તો 8%. ચલો, આરબીઆઈ 8% ઇન્ટરેસ્ટ ચૂકવવા મળે તો શું થશે? લોકો કોઈને આપશે જ નહીં. આરબીઆઈ 8% વ્યાજ ચૂકવવા મળે તો બેંક કોઈને આપશે જ નહીં કે સાહેબજી તમે જ રાખો પૈસા, 8% હેન્ડસમ રિટર્ન છે. થશે ને? હવે આરબીઆઈ ના 10% કરશે તો શું થશે? કમર્શિયલ બેંક માર્કેટમાંથી ગોતીને આરબીઆઈ આપશે કે રાખ પૈસા. તો આરબીઆઈ ની એવી ઈચ્છા હોય કે બેંક મને પૈસા ઓછા આપે, મારા જોડે પૈસા ઓછા આવવા જોઈએ, એવી આરબીઆઈ ની ઈચ્છા છે. આરબીઆઈ ની એવી ઈચ્છા છે કે પૈસા જે છલકાય છે મારા જોડે ના આવવા જોઈએ, એ જવા જોઈએ પબ્લિક જોડે. તો આરબીઆઈ શું કરવું જોઈએ? આ રેટ વધારવો જોઈએ, ઘટાડવો જોઈએ? ઘટાડવો જોઈએ. તો આરબીઆઈ એટલો બધો ફરક ના હોય, આ તો ખાલી કહું છું. 6% કર્યો, 4% કર્યો, 3% કર્યો. 3% કરતા આ તો ખાલી રિપ્રેઝેન્ટેટિવ એક્ઝામ્પલ છે. રેટ ડાઉન જ કરતી ગઈ, ડાઉન જ કરતી ગઈ. રેટ ડાઉન કરવાનો હેતુ શું હતો? કે આરબીઆઈ વિચાર્યું કે લોકો મને પૈસા આપવા ના આવે, પ્લીઝ, હે ને, મારે પૈસાની જરૂર નથી. પણ બેંકોએ શું કીધું? હાલત શું હતી? બેંકોને ડર લાગતો હતો. કોને પૈસા આપતા ડર લાગતો હતો? બિઝનેસના, પબ્લિકને. એટલે દરરોજ બધી કોમર્શિયલ બેંક પોતાના પૈસા કોને આપી દેતી હતી? આરબીઆઈ. આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે, ભલે ઘટાડો, નહીં આપશો તો બી ચાલશે, પણ હવે પૈસા તો તમને જ આપશું. આવી હાલત હતી COVID-19. સમજાણી સિચ્યુએશન? કમર્શિયલ, જો આરબીઆઈ ને પૈસા શા માટે નહોતા જોતા? પૈસા કોના પાસે જવા જોઈએ? પબ્લિક પાસે. આ તો એના પાસે પડ્યા રહેતા હોય એટલે એક ફેસિલિટી આપીશ. તો આરબીઆઈ ઈચ્છતી હતી કે પૈસા પબ્લિક પાસે જાય. બેંકો શું ઈચ્છતી હતી? કે હું બિઝનેસને લોન આપીશ તો ભારતમાં બીજી માલ્યા પેદા થશે પાછળ, તો મારે પબ્લિકને લોન આપવી નથી. તો બેંકો શું કરતી હતી? આરબીઆઈ રેપો રેટ, રિવર્સ રેપો રેટ ઘટાડે રેપો રેટ. આવું ઇક્વેશન આ રીતે છે. કમર્શિયલ બેંકને પૈસા જોતા હોય તો રેપો રેટ થી મળે, અને જે રિવર્સ રેપો રેટ નું ઇક્વેશન એવું છે કે રેપો રેટ -1%. રિવર્સ રેપો રેટ નું ઇક્વેશન શું છે? રેપો રેટ -1%. એટલે કે આરબીઆઈ પૈસા સસ્તા લઈ, આરબીઆઈ પાસે પૈસા આવે તો કેવા આવે? સસ્તા. આપે તો મોંઘા આપે. ઊંધું હોય તો શું થાય? આરબીઆઈ પાસેથી લઈને જ આરબીઆઈ ને આપી દે. સમજાય છે ને? આમ જ રાખવું પડે. માની લો હોય પરિસ્થિતિ શું કે રેપો રેટ 6% હોય તો રિવર્સ રેપો રેટ કેટલા ટકા હોય? 5%. એટલે આરબીઆઈ ને આપણે આરબીઆઈ પાસેથી લેવા છે તો 6% થી મળે, આપવા છે તો 5% થી મળે. હવે વિપરીત હોય તો શું થાય? આ 5% હોય તો
આ હોય કોઈ દિવસ? તો આપણે શું કરીએ, મતલબ બેંક શું કરે, આરબીઆઈ પાસેથી 5% લઈ આવે અને 6% એ આપી દે. તો આરબીઆઈ કે વી આર નોટ ફ્રોમ બિહાર. તો આવી રીતે તો આરબીઆઈ રેપો રેટ ઘટાડે જ કર્યું પણ બેંકોએ પૈસા, જો બે વસ્તુ થાય, રેપો રેટ ઘટાડે એટલે કમર્શિયલ બેંક વધારે પૈસા લે, રેપો રેટ ઘટાડે એટલે કમર્શિયલ બેંકને સસ્તા પૈસા મળે, કારણ પૈસા લીધા નહીં, ઉલટાને મૂક્યા જ કરી. આવી પરિસ્થિતિ ક્યારે સર્જાણી હતી? COVID-19. તો લખ્યું હશે. લખો COVID-19 માં આરબીઆઈ લીધેલ પગલાઓ. તો આરબીઆઈ શું કરવાનું હતું? ધિરાણને પ્રોત્સાહન આપવાનું હતું, ધિરાણને એન્કરેજ કરવાનું હતું કે ધિરાણને ડિસ્કરેજ કરવાનું હતું? ધિરાણને શું કરવાનું હતું? એન્કરેજ. આરબીઆઈ નું કામ શું હતું કોવિડમાં? ધિરાણને એન્કરેજ. કારણ કે સિસ્ટમમાં પૈસા નાખવાના હતા કે સિસ્ટમમાંથી પૈસા કાઢવાના હતા? નાખવાના હતા. તો અંડરલાઈન કરો, એન્કરેજ લેન્ડિંગ. ધિરાણ વધારવા માટેના પ્રયત્નો કર્યા આરબીઆઈ. બેંકોએ શું વિચાર્યું? આપણે રિસ્ક લેવાનું થતું નથી, તો બેંકોએ પૈસા કોને આપી દીધા? આરબીઆઈ. તો રિસ્ક ટાળવાનું પસંદ કર્યું. લખો, જોખમ ટાળવાનું પસંદ કર્યું. અને બેંકે શું પ્રિફર કર્યું? ધિરાણ આપવાનું પસંદ કર્યું કે રિવર્સ રિઝર્વ પસંદ કર્યું? રિવર્સ રેપો પસંદ કર્યું. અંડરલાઈન કરો, રિવર્સ રેપો. હવે એનો મતલબ ગુજરાતી લખાવું છે કે નીચે થોડી જગ્યા હોય તો લખી દો, એ સ્લાઇડમાં નીચે. કારણ કે પાછું ભૂલાઈ જશે. આરબીઆઈ એ પ્રયત્ન કર્યા ધિરાણ વધારવા માટે, તેમ છતાં રિસ્ક ટાળવા માટે બેંકોએ પોતાના ફંડ રિવર્સ રેપો હેઠળ ડિપોઝિટ કર્યા. આરબીઆઈ ની ઈચ્છા શું હતી? લોકો વધારે પૈસા ડિપોઝિટ કરે એવી હતી પોતાના પાસે, કે ઓછા પૈસા ડિપોઝિટ કરે એવી હતી? ઓછા. બેંક પાસે, આરબીઆઈ પાસે પૈસા ઓછા આવશે તો ધિરાણ વધારે થશે. આરબીઆઈ પાસે પૈસા ઓછા આવશે તો ધિરાણ વધારે થશે. એટલે આરબીઆઈ ની ઈચ્છા શું હતી? લોકો મને પૈસા ઓછામાં ઓછા આપે, બેંકો મારા જોડે પૈસા લઈને આવવી જોઈએ નહીં. એટલે રિવર્સ રેપો રેટ ઘટાડવામાં આવ્યો. કેટલો ઘટાડી દીધો? 3.35%. છતાં પણ 3 ગણા પૈસા લોકો બેંકને મૂકવા મળ્યા. ઓલમોસ્ટ 3 ગણા. 7 લાખ કરોડ. અંડરલાઈન કરો, 7 લાખ કરોડ. અને ડેઈલી એવરેજ આપી 8 લાખ કરોડની. કેટલી એવરેજ આવી? 8 લાખ કરોડ.
તો સરકારની ઓર ચિંતા વધી, લેન્ડિંગ વધારવાનું તો એને બદલે લેન્ડિંગ ઘટ્યું. જો રિવર્સ રેપો ઘટે એટલે રેપો રેટ બી ઘટે ના, સમજો બેટા. રેપો રેટ ઘટે એટલે કમર્શિયલ બેંકને સસ્તા પૈસા મળે કે મોંઘા પૈસા મળે? સસ્તા. સસ્તા મળે તો સસ્તા આપી શકે, તો એ ઇફેક્ટ ન આવે. કમર્શિયલ બેંક લેવા તો ન આવી, ઉલટાની દેવા આવી ગઈ. તો આવી હાલત થઈ. ક્યારે હાલત થયેલી? COVID-19 માં. કોઈને કઈ ક્વેરી હોય તો લઈ લે, અધરવાઇઝ પૂરું કરીએ. COVID-19 માં ગવર્મેન્ટે બહુ સ્પેન્ડિંગ કર્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે તો કર્યું જ, પણ જોડે જોડે વર્લ્ડની દરેક ગવર્મેન્ટે પુષ્કળ પૈસા સિસ્ટમમાં નાખ્યા. એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે વર્લ્ડની ગવર્મેન્ટે પોતાનું સ્પેન્ડિંગ વધાર્યું, અને એક ખબર હતી આપણને કે મંદી આવવાની છે, તો ત્યારે ગવર્મેન્ટ અગાઉથી એલર્ટ થઈ જાય. કેમ? અમને બી કોઈ ટોપિક એવા હોય કે અમને ખબર હોય કે આ બાળકોને જ સમજાવવાના, તો અમે એલર્ટ થઈ જાય, બાળકોને કહી દઈએ તો બાળકો એલર્ટ થઈ જાય. અને ઉલટાનું થાય એવું કે જે ટોપિક નો સમજાય એમ હોય એ સમજાય, તો એવું થાય રહ્યું. શું હોય મોનેટરી પોલિસી? શું હોય? મોનેટરી પોલિસી કોને કહેવાય? કોણ કહેશે? મોનેટરી પોલિસી એટલે શું? ઓકે, શરૂઆતમાં મેં તમને ખાલી એટલો મતલબ આપેલો કે ઇન્ટરેસ્ટ રેટ, CRR, SLR આ બધામાં ફેરફાર કરી અને મોનેટરી પોલિસી કહેવાય. પછી આપણે મીનિંગને થોડુંક એડવાન્સ કરેલો. હા, વેરી ગુડ. સરકાર ઇન્ટરેસ્ટ રેટ અને મની સપ્લાય નો ઉપયોગ માં બદલાવનો ઉપયોગ ઇકોનોમિક એક્ટિવિટી વધારવા માટે કે ઇકોનોમિક એક્ટિવિટી ઘટાડવા માટે કરે, એને કહેવાય મોનેટરી પોલિસી. એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમે ટર્મ્સ ઘણા સમયથી સાંભળતા હોય, કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો એટલે બેંકો પાસે જે પોતાની ડિપોઝિટ છે એના અમુક પર્સન્ટેજ પૈસા આરબીઆઈ ને આપી દેવાના, જેના પર આરબીઆઈ વ્યાજ પણ ન આપે. એટલે કે વરાછા બેંક પાસે 10,000 કરોડ છે, આરબીઆઈ એવું કહેશે કે 5% મને આપવાના છે તને, તો 500 કરોડ કોના પાસે વયા જાય? આરબીઆઈ પાસે. અને 9500 કરોડ વરાછા બેંક પાસે રહેશે. હવે સમજો, કેશ રિઝર્વ રેશિયો માની લો થઈ જાય છે 15%. આનો મતલબ શું થશે? વરાછા બેંકે આરબીઆઈ ને પૈસા વધારે આપવા પડશે. એટલે આરબીઆઈ ધિરાણ, વરાછા બેંક ધિરાણ ઓછું કરી શકશે કે વધારે કરી શકશે? ઓછું. બીજું સમજો, વરાછા બેંક, થોડી વાર માટે એવું એઝ્યુમ કરું છું કે SLR નથી, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો નથી. હવે સમજો ઇન્ટરેસ્ટ રેટ ઉપર શું ઇફેક્ટ આવશે. વરાછા બેંકને વ્યાજ કેટલા ટકા પૈસા ઉપર ચૂકવવું પડે છે? 100% પૈસા પર વ્યાજ ચૂકવવું પડે છે. 100 કરોડ, એના પાસે 10,000 કરોડ છે. વરાછા બેંક પાસે 10,000 કરોડ છે, તો એને વ્યાજ કેટલા પર ચૂકવવું પડે છે? 10,000 કરોડ ઉપર. વ્યાજ મળશે એટલે કેટલા ઉપર? 9,500 કરોડ ઉપર વ્યાજ મળશે. તો અહીંયા આપણને ઇન્કમ મળશે, આવક મળશે 9,500 કરોડ ઉપર આપણને ઇન્કમ મળશે, ઇન્ટરેસ્ટ મળશે, વ્યાજ મળશે. જો CRR વધારશે તો શું થશે? 8500 કરોડ જ ધિરાણ આપી શકાશે અને એટલા પર જ વ્યાજ મળશે.
કયા કેસમાં પૈસા મોંઘા પડશે? સીઆરઆર વધારે હશે તો આપણા પૈસા વધારે પડ્યા રહેશે, વધારે પડ્યું રહેશે તો આપણને મોંઘું પડશે. કોઈ પણ વસ્તુ વધારે પડ્યું રહે તો આપણને શું પડે? મોંઘું. તો સીઆરઆર વધારે ને તો લેન્ડિંગ ઓછું થાય અને ઇન્ટરેસ્ટ રેટ વધે. સીઆરઆર વધારે તો શું થાય? લેન્ડિંગ ઓછું થાય અને ઇન્ટરેસ્ટ રેટ વધે. હવે લેન્ડિંગ ઓછું થાય તો ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય, ઇન્વેસ્ટમેન્ટ ઓછું તો ઇન્કમ ઓછી, ઇન્કમ ઓછી તો આઉટપુટ ઓછું, આઉટપુટ ઓછું તો એમ્પ્લોયમેન્ટ ઓછું, એમ્પ્લોયમેન્ટ ઓછું તો ઇન્કમ પાછી ઓછી, ડિમાન્ડ ઓછી. બીજું કે સિસ્ટમમાં પેલા પૈસા કેટલા જાય હતા? 9500 કરોડ. હવે કેટલા જશે? 8500 કરોડ. તો સીઆરઆર વધારે, મની સપ્લાય ઓછી, મની સપ્લાય ઓછી તો કોન્ટ્રાક્શન. તો સીઆરઆર ને વધઘટ કરવાથી મની સપ્લાય અને ઇન્ટરેસ્ટ રેટને વધઘટ થઈ અને એને હિસાબે ઇકોનોમિક એક્ટિવિટીને અસર પહોંચી. તો મોનેટરી પોલિસીનો મતલબ એવો થાય કે સરકાર ઇકોનોમિક એક્ટિવિટીને કંઈક અસર કરે છે. શેને અસર કરે છે? ઇકોનોમિક એક્ટિવિટી. હવે એના અંદર સરકાર શું કરે છે? મની સપ્લાય વધારે છે અથવા તો મની સપ્લાય ઘટાડે છે? આરબીઆઈ શું કરે છે? મની સપ્લાય વધારે છે અથવા તો મની સપ્લાય ઘટાડે છે. આપણે ઓપન માર્કેટ ઓપરેશન સમજ્યા તો? ઓપન માર્કેટ ઓપરેશન, ઓપન માર્કેટ ઓપરેશન એટલે શું હતું? આરબીઆઈ છે અને કોમર્શિયલ બેંક ગણો તમે થોડીક વાર માટે, પબ્લિક ગણો કે કોમર્શિયલ બેંક ગણો, પણ આપણે અહીંયા કોમર્શિયલ બેંક ગણીએ છીએ. સમજો ખાસ. આરબીઆઈ પોતાની સિક્યુરિટી સેલ કરી, ગવર્મેન્ટ સિક્યુરિટી શું કરી? સેલ. આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી સેલ કરશે તો આરબીઆઈ પાસે પૈસા આવશે કે આરબીઆઈ પાસે પૈસા જશે? તો કોમર્શિયલ બેંકે પૈસા કોને આપ્યા? આરબીઆઈ ને. એનો મતલબ શું થયો? મની સપ્લાય વધી કે મની સપ્લાય ઘટી? ઘટી. તો ઇકોનોમિક એક્ટિવિટી ઘટશે. તો અહીંયા લખ્યું છે મોનેટરી પોલિસી એટલે શું? તો કે તમે મની સપ્લાય વધઘટ કરો છો. લખો તમે નહીં લખતા, ખાલી એવું લખો. નાણાંના પુરવઠાને વધઘટ કરવામાં આવે છે. એડજસ્ટ કરવું હે ને? ઠીક છે, કાલે ડિસ્કસ કરશું.